તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ ખેતર બાજુ આ રોપા વાવવા માટે. તો ગાઈસ સુનિલ પાણીનો શીશો ભૂલી ગયો એટલે પાછો મૂક્યો લેવા માટે. તો જાય હેર્યો અને આ રે ગાઈસ બે રોપા. એક રોપો ગાઈસ શું કહેવાય ક્રિસમસ ટ્રી કહેવાય કે એનો લાગે છે ને એક છે મીઠી આંબલીનો. તો વાવી નાખશું આપણે. તો આપણે જ્યાં દેરી છે ત્યાં. સો ગાઈસ પાણી પીએ આપણે. બોટલ ખોલ. રોપા લઈને કઈ થોડું જવાનું છેટું જ્યાં ડેરી એનું ત્યાં વાવવાના. તો ચાલો તો ગાઈસ અત્યારે હવે આપણે આ રોપાઓનું રોપાણ ચાલુ કરીએ અને વાવવાશે ક્યાંક અને પણ એ પહેલાં વિચારી લઈએ. કેમ કે અહીંયા ઝાડુઓ ઘણા છે અને ઘણી જગ્યા એવી છે કે ત્યાં આપણે વાવી નહીં શકીએ કેમ કે ત્યાંથી ટ્રેક્ટર હાલશે તો ભાઈ રોપા નહીં રહે. તો આપણા ખેતરના સાઈડે જોઈ રાખીએ સાઈડમાં. તો આ રહ્યો ગાઈસ સોર્યું. તમારી સાઈડ શું છે ખબર નહીં, ઘણી જગ્યાએ સોર્યું છે કાં. ગાઈસ હવે આપણે આ રોપાનું રોપાણ કરીએ. આ છે ગાઈસ આંબલીનો રોપો. અને ગાઈસ હું તમને પણ એક રિક્વેસ્ટ કરીશ કે તમે પણ ક્યાંક ને ક્યાંક એક રોપો તો જરૂર આવો જેના કારણે આપણા દેશમાં ગાઈસ વૃક્ષો વધતા રહે. તો અત્યારે ગાઈસ આપણે 2 રોપા વાવી ગયા અને જો આ વિડીયોમાં 5000 લાઈક આવી ગયા તો આપણે 5 રોપા વાવશું. તો ગાઈસ આ છે આપણો બીજો રોપો અને આપણે આને વાવી દઈએ. 5000 લાઈક આવશે તો ભાઈ 5 રોપા બીજા વાવશું આપણે. તો ફાઇનલી ગાઈસ 2 રોપા જે આપણે લઈ આવ્યા હતા તે વાવી નાખ્યા છે અને જો આ વિડીયોમાં 5000 લાઈક આવશે તો બીજા 5 રોપા આપણે અહીંયા નહીં તો ઘરે નહીં તો અહીંયા અથવા બીજી જગ્યાએ વાવશું ખરા પણ વાવશું.